દારૂ બંધીને લાગે વળગે ત્યાં સુધી આપણે ત્યાં 12 માસ એપ્રિલ ફૂલ છે. કારણ કે પીનારા જ ફૂલ છે. ભગવાન બચાવે. પોરબંદરની જ વાત કરું છું. 1700 લોકો ત્યાં દારૂ પીવે છે એટલે એ હેલ્થ રહે છે એવું મેડિકલ કે છે. બોલો, એને પાસે સર્ટિફિકેટ છે. બહુ ગાંધી 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 કરીએ. ગાંધીજીએ ખાલી દારૂ બંધી ની વાત કરી હતી એટલું જ નતું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું, કે ધીરજ ધરો, ચિંતા કરો માં સરકાર પેટ્રોલ ખૂટવા નહીં દે. પછી પાછું નીચે કોમેન્ટ લખે દારૂ ખૂટવા ન દે, પેટ્રોલ ખૂટવા દે કે લે બોલો. દીવમાં કોઈ ફલાણા ભગવાન કે ઢીકડા ભગવાન કોઈ પ્રાચીન પુરાતન મંદિર થોડું છે. નકરી દારૂ ની જ ડખો છે. દારૂ પીવા જાય છે, બાટલીઓ લઈને આવે છે. દર વર્ષે આપણે 18,000 કરોડ રૂપિયા જેવી એક્સાઇઝ એટલે કે આવક આ દારૂબંધી કહેવાતી દારૂબંધીના કારણે ગુમાવીએ છીએ. ઘોડાને તમારે જો સૂકું ઘાસ ખવડાવવું હોય ને તો લીલા ચશ્મા પહેરાવવા પડે. આ એવું છે. આ એટલે હેલ્થ પરમિટ, તમે નામ કેવું હેલ્થ પરમિટ, એટલે દારૂ ખરાબ છે એમ તમે કહો છો તો હેલ્થ પરમિટ હોઈ શકે. ગુજરાતમાં જે કહેવાતી દારૂબંધી છે એ ખરાબ છે એમ કઉ છું. યા તો જડબે સલાખ હોવી જોઈએ યા તો ન હોવી જોઈએ. અને તમારી જાણ ખાતર મયુરભાઈ, જેને ખબર ન હોય ને કહી દો કે આ 250 કરોડનો દારૂ પકડાવા હાટું મોકલવામાં આવે છે એમ કહો તો હાલે. કારણ કે બીજો 800 કરોડનો ખાલી દેવો હોય એમનેમ. ગાંધી તો કોંગ્રેસનો દાવો છે કે ગાંધી તો અમારી વિચારધારા છે. તો હું આ 3 રાજ્યના નામ બોલું છું. કોંગ્રેસના મિત્રોને કહો કે ન્યા તમારી સરકાર છે, તમારી હતા તમારા સહયોગી પક્ષોની. ન્યા તમે ગાંધીજી તો ભારતભરના છે ને, ખાલી પોરબંદરના તો છે નહીં. તમ તારે ન્યા દારૂબંધી બતાવો એટલે અહીંની સરકારને ભલે હેઠું ઘાલવું પડે એવું નીચા જોણું થાય ને એવી જડબે સલાક દારૂબંધી કરી બતાવો. ચાલો ભાઈ, કોકનો વાંક કાઢવો એ જુદી વાત છે ને વાસ્તવિકતા જુદી વાત છે. પણ તમે પ્રણ લ્યો, વિપક્ષને કયો તમે પ્રણ લ્યો કે અમારો એક પણ કાર્યકર દારૂ પીતા પકડાય તો અમે પક્ષમાંથી કાઢી મૂકશું. દારૂ બહુ ગાંધીજીનો અમે વિચારધારા માનીએ છીએ, અમારે દારૂ કઈ લેવા દેવાનું કયો જી. દિલ્હીમાં દારૂના અરવિંદ કેજરીવાલની સરકાર ગઈ કટકટાવામાં, દારૂના પૈસા ખાધા એટલે દારૂને કારણે નથી ગઈ. દારૂના ઠેકા આપવામાં પૈસા કટકટાવવાના આક્ષેપ સાથે એની સરકાર ગઈ. જો દારૂ ખરાબ હતો તો ભારતીય જનતા પાર્ટીએ એવી પ્રચાર ન કર્યો કે ઓહો આ રાજનીતિમાં શુદ્ધિકરણની વાતો કરીને આવેલા લોકો દારૂના અડ્ડા ખોલી રહ્યા છે. એમ નહીં, દારૂના અડ્ડા દિલ્હીમાં હતા, છે ને રહેશે. ચહેરે પર નકાબ રખકર सच की बात करते हैं, ये वही लोग हैं जो झूठ से सौगात करते हैं. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે પોરબંદરની. કારણ કે પોરબંદરની આમ તો જે પોરબંદર છે તે ગાંધીજીની જન્મભૂમિ છે અને ગાંધીજીની જન્મભૂમિ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કે હવે પ્રથમ લિકર શોપ એટલે કે વાઇન શોપ જે છે તેમને મંજૂરી મળવા જઈ રહી છે. અને આ મુદ્દો છેલ્લા 3 થી 4 દિવસની અંદર ચર્ચામાં આવ્યો છે. આમાં ઘણા લોકો તેમનો વિરોધ પણ કરી રહ્યા છે જે ગાંધી વિચારધારા સાથે જોડાયેલા છે. કારણ કે આમ તો ગુજરાતની અંદર પણ દારૂબંધી છે, પરંતુ પોરબંદર જે ગાંધીજીની જન્મભૂમિ છે તેમાં અત્યાર સુધી લિકર શોપ કે વાઇન શોપને મંજૂરી આપવામાં આવતી નહોતી. પરંતુ પ્રથમ મંજૂરી જે છે તે મળી હોવાની વાત સામે આવી છે ને હજુ ટૂંકમાં એમની પ્રોસેસ ચાલુ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ખરેખર આનાથી વિકાસનો પણ મુદ્દો કહે છે કે પોરબંદરને ફાયદો થવાનો છે પર્યટનને લઈને. આ બધા મુદ્દે ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, ગાંધીજીની જન્મભૂમિ પર પ્રથમ જે વાઇન શોપ જે છે તેમને મંજૂરીની પ્રક્રિયા ચાલી રહી છે, કેવી રીતે જુઓ છો? મયુરભાઈ, આ સરકાર માન્ય ઈ પ્રથમ, પણ સરકારને માન્ય ન હોય એવા તો સેંકડો છે ને બધા લોકો દારૂ પીવે છે. પોરબંદરમાં પણ પીવે છે. 1500 જણા કે 1700 જણા તો એવા છે જેને બાકાયદા મેડિકલ ના આધારે, તબીબી આધારે કીધું છે કે તમારા માટે વાઇન જે છે એટલે કે શરાબ જે છે એ તંદુરસ્ત રહેશે. જો તમે શરાબ નહીં પીવો તો તમે માંદા પડશો. બોલો, જેને મેડિકલ કહેવામાં આવે છે. પોરબંદરની જ વાત કરું છું. 1700 લોકો ત્યાં દારૂ પીવે છે એટલે એ હેલ્થ રહે છે એવું મેડિકલ કે છે. બોલો, એને પાસે સર્ટિફિકેટ છે. જો મયુરભાઈ, અમુક વસ્તુના રટણ રણ્યા કરવાને ઈ વાજીબ નથી, અપ્રાસંગિક છે. બહુ ગાંધી 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 કરીએ. ગાંધીજીએ ખાલી દારૂબંધી ની વાત કરી હતી એટલું જ નતું. સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંઘરવું,
બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ન અભડાવું. આ ગાંધીજીએ કીધેલું. લ્યો કેટલું પાળવામાં આવે છે મને કયો. સત્ય કેટલા લોકો બોલે છે, અહિંસા કેટલા લોકો પાળે છે, ચોરી ન કરવી કેટલું થાય છે, ચોરી નથી થતી, ફરિયાદ નથી થતી, વણજોતું નવ સંઘોરવું. અત્યારે ઇઝરાયલ, ઈરાન, અમેરિકાનું યુદ્ધ છે, રાંધણ ગેસ થી માંડીને પેટ્રોલ સુધીનું વણજોતું સંઘરવા માંડ્યા હતા કે નહીં લોકો, અને એને કારણે ભાવે વધી ગયા હતા કે નહીં. બ્રહ્મચર્ય અને જાતે મહેનત કઈ વ્યાખ્યા કરવાની જરૂર નથી, અને કોઈ અડે ન અભડાવવું કેટલા લોકો પાળે છે મને કયો. એટલે મયુરભાઈ, ગાંધીની જન્મભૂમિ ગાંધી, એટલે ગાંધી પોરબંદરના કે ગુજરાતના નહીં, રાષ્ટ્રના હતા ને વિશ્વ વિભૂતિ હતા. આખા દેશમાં દારૂબંધી તો પછી હોવી જોઈએ. આંબેડકરજી દલિતોના જ મસીહા નહોતા, દેશના બંધારણના ઘડવૈયા હતા, રાષ્ટ્રના નેતા હતા. પણ આપણે સીમિત બનાવી દઈએ છીએ આપણા ચકરડામાં. જલારામ બાપા ને રઘુવંશી માને, ભગવાન રામ ને યાદવ કુળના લોકો માને, અથવા તો કૃષ્ણ ભગવાન આહિર સમાજ માને, શંકર ને બ્રાહ્મણ માને. એવું ના હોય. અમુક વિભૂતિઓ, અમુક વિચારો એવા હોય, વૈશ્વિક ફલક ઉપર હોય. મહાત્મા ગાંધીજીએ કાયદો કરીને દારૂબંધી લાદવાનું કીધું નહોતું. એને દારૂબંધી આત્મશુદ્ધિ માટે કરવાનું કીધું હતું. આત્મશુદ્ધિ અર્થાત આ દારૂ જે છે એ તમારા લીવરને ખરાબ કરે છે, હેલ્થને ખરાબ કરે છે, તમારું આરોગ્યને ખરાબ કરે છે. તમારી મહિલાઓ, એટલે કે ઘરેલું ઝઘડા વધારે થાય. દારૂ પીનારા માણસને ભાન રહેતી નથી, એક એલફેલ બોલે, ઝઘડા કરે, દંગા ફસાદ કરે. એટલે મૂળ વાત છે એ ગુનાખોરી વધે. આમ ટૂંકમાં તમામ રોગનું મૂળ જેને કહેવાય એ દારૂ જેવું છે. એટલે મહાત્મા ગાંધીજીએ કીધેલું કે ભાઈ કોઈ દારૂ ન પીવો. આપણે ત્યાં ગુજરાતમાં ગાંધીજી જન્મ, ગાંધીજી જન્મ, એટલે ભલામણા ગાંધીજી ગુજરાતમાં જન્મ એટલે નહીં. દારૂ તો પછી ગુજરાતમાં દારૂ ખરાબ છે તો રાજસ્થાનમાં શું કામ રૂડો રૂપાળો છે, અથવા તો ટેસ્ટી છે માની લ્યો, મધ્યપ્રદેશમાં શું કામ છે? અરે આપણી પડોશમાં અહીંયા દીવ આવ્યું છે નજીકમાં, લોકો ત્યાં શું કામ જાય છે? એકે દેવળ છે દીવમાં? કોઈ ફલાણા ભગવાન કે ઢીકડા ભગવાનનું કોઈ પ્રાચીન પુરાતન મંદિર થોડું છે? નકરી દારૂ ની જ ડખો છે, દારૂ પીવા જાય છે, બાટલીઓ લઈને આવે છે. એટલે જે કાળા બજાર, કાળા ધોળા દારૂને નથી મળવાનું એમ માનીને વધારે પડતું પી જવું, એટલે સત્યાનાશ નોતરવો. પછી બુટલેગરનું સામ્રાજ્ય, પોલીસનો ભ્રષ્ટાચાર, કેટલી આમાં વિપદા છે દારૂબંધીના નામે. દારૂ બંધીને બુટલેગરોએ અને પ્યાસીઓએ દારૂ દંભીમાં પલટાવી દીધું. દારૂ બંધી નહીં, દારૂ દંભી. અને જો દારૂ બંધી ખરાબ એટલે કે સારી હોત, સોરી, તો આપણા મહાન લેખક ચંદ્રકાંત બક્ષી થી માંડી અને આપણા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સુધીના બધા એ કર્યા. તો બધામાં તો બુદ્ધિ નથી એમ માન લેવાનું. આપણે મયુરભાઈ દારૂને એને આપણે પ્રોજેક્ટ નથી કરતા. દારૂ સારો છે એમ નથી કહેતા. ગુજરાતમાં જે કહેવાતી દારૂબંધી છે એ ખરાબ છે એમ કઉ છું. યા તો જડબે સલાક હોવી જોઈએ, યા તો ન હોવી જોઈએ. એટલે રાજસ્થાનમાં મહાત્મા ગાંધી નથી, મધ્યપ્રદેશમાં નથી, મહારાષ્ટ્રમાં નથી. મહાત્મા ગાંધી તો ભારતના છે ને. અરે વિશ્વના અનેક દેશોમાં એની પ્રતિમાઓ લગાવવામાં આવી, કારણ કે એના વિચારો જે છે તો અજરા અમર છે અને સર્વજન હિતાય સર્વજન સુખાય છે. તો પોરબંદરમાં દારૂની લીકર શોપને જો મંજૂરી આપો, એમાં ઉહાપો છે નો અમસ્તા ગેરકાનૂની રીતે જેને પીવો છે એ પીવે જ છે. કોઈને ગાંધીજીની શે શરમ નડતી નથી પીનારાને. અને આપની જાણ ખાતર મયુરભાઈ, પોરબંદરમાં ભાગ્યે જ કોઈ એવો લગ્ન પ્રસંગમાં તો મને એક બહુ મોટા નેતાએ કીધેલું છે જે અત્યારે શાસક પક્ષની ફેવરમાં છે. અમારે ત્યાં ભાઈ કાર્યક્રમો તો થાય ને થાય જ લ્યો. તો ભલા માણા ગેરકાનૂની થાય તો પછી તો કાનૂનીમાં હું વાંધો? આમાં બે વસ્તુનું નુકસાન થાય છે. ગેરકાનૂની રીતે દારૂનો ડખો છે એને કારણે શું થાય છે? એક તો બુટલેગરોનું સામ્રાજ્ય વધે, પોલીસને હપ્તા થાય એટલે પોલીસ અને બુટલેગરનું નેક્સેસ થાય.
એટલે ઈ પાછો ફાટીને ધુવાડે જાય, દારૂના ધંધો કરીને વેચીને ખાઈ પી પૂરતું નથી રહેતું. ઈ પાછો દાદો થઈને ફરે, માફિયા, લીકર માફિયા. એની ધાક બોલે એટલામાં. એના પાછા કારણ કે દારૂ છે એટલે કોઈ કોઈને હારા માણાની હારો વિચારની તો વાત નથી આવતી, નીકળા ખરાબ જ વિચાર આવવાના. એટલે ઈ ખરાબીને પાળવા પોષવા માટે તેને વળી બીજા 10 ગુંડા મિની માફિયા રાખવા પડે. માફિયા જે બુટલેગર હોય ને મેઇન એને. એટલે આ આખું જે નેક્સસ છે ઈ તોડવા માટે થઈને મારી દ્રષ્ટિએ કહું છું કે અત્યારની દારૂબંધી છે, જે દારૂ દંભી છે, એ દારૂબંધીનો કોઈ અર્થ નથી. એના કરતા જેમ લઠ્ઠો પીને મરી જવું એના કરતા તો બેટર છે કે લોકોને સારો દારૂ મળે. અને દારૂ પીને જો મરી જતો તો યુરોપમાં એમાં તો નીકળા, હું તમને કહું, ઢેગલાના મળદા થતા હોત રોજના. ત્યાં તો છાશની જેમ લોકો દારૂ પીવે છે, દૂધની જેમ, ચાની જેમ પીવે છે. આપણે જેમ ચાની લારી હોય એમ ત્યાં તો દારૂ પીવો એ સિમ્પલ વાત છે. તો ભલામણા અતિની ગતિ નથી. અતિ તો દૂધે ખરાબ. અતિ ભલો નહીં બોલના, અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસના, અતિ ભલો નહીં ધૂપ, એવું કહેવાય છે. અતિ તો કઈ સારું નથી ને. માપમાં બધું જ ઠીક હશે. અને તો પણ હજી હું વારંવાર કહું છું, આપણને સાંભળીને કોઈ એમ ન કે તમે દારૂને સારો કીધો. ભાઈ દારૂ બિલકુલ ખરાબ જ છે, હકીકત છે. પણ અત્યારની જે તથાકથિત દારૂબંધી છે એનો કોઈ અર્થ નથી. આપણે ત્યાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરેથી દર વર્ષે 40-50 કરોડનો દારૂ તમને અહીંયા આપણે પકડાય છે. એ કહું છું, નથી પકડાતો એ નહીં, ખાલી આ બે જ રસ્તેથી કહું છું. અને સરેરાશ ગુજરાતમાં દેશી વિદેશી દારૂ 250 થી 300 કરોડ રૂપિયાનો પકડાય છે. અને તમારી જાણ ખાતર મયુરભાઈ, જેને ખબર ન હોય એને કહી દો કે આ 250 કરોડનો દારૂ પકડાવા હાટું મોકલવામાં આવે છે એમ કહો તો હાલે. કારણ કે બીજો 800 કરોડનો ઘાલી દેવો હોય એમનેમ. આ કોઈને ખબર નથી. બધાને એમ લાગે ઓહો પોલીસે બહુ સારું કામ કર્યું. અરે હરામ બરોબર કઈ થતું હોય તો. આ બુદ્ધિપૂર્વકનો ખેલ છે. 250 કરોડનો પકડાય, એમાં પ્યાસીઓ જે કેટલાક છે એમાં પછી પોલીસે આવી જાય ને મામલા ઓલા બધા જે અધિકારીઓ કે પ્યાસીઓ બીજા બધા હોય આવી જાય સેટિંગ વાળા. તમે શું માનો છો? આ બુલડોઝર જે ફેરવવામાં આવે છે, આપણે દર વખત છાપામાં વાંચીએ છીએ, લાખોની બાટલી આમ પડી હોય, લાખોની સંખ્યામાં માથે બુલડોઝર ફેરવી નાખે. અરે બેવકૂફાઈ છે, સાંભળો, એમાંથી અડધામાં ઘાસલેટું ને અડધામાં પાણી હોય એમ કે તો હાલે. સારામાં સારો દારૂ કાં કોઈને બતાવવામાં નથી આવતો. ભાઈ એક બાટલી ચકાસો જી કે આ બિલકુલ કયા સમયમાં કઈ કંપનીની કોને બનાવેલી છે. તમને ખબર કેમ નથી? તમે અહીંનું પોલીસ તંત્ર હોય, જે બેચનો દારૂ હોય એમાં બેચ નંબરે લખેલું હોય દારૂની બાટલી ઉપર, અને કંપની ક્યાંની છે, પ્રોડક્ટ ક્યાંની છે, શું છે શું નહીં બધું લખેલું હોય. તો તમે અહીંયા કમસે કમ ગેરકાનૂની ઘુસાડો, ઈ તો ભલે ઈ કંપની ભલે લીગલી હોય, બે ઘડી માન લ્યો, અહીંયા ઘુસાડો તો ગેરકાનૂની છે. તો એનો અર્થ એમ છે કે તમે એક્સાઇઝ ચોરી પણ કરી છે. ઇન્કમટેક્સ ની દ્રષ્ટિએ જુઓ તો કેમ કંપની ઉપર કોઈ દી ધોષ નથી બોલતી? કંપની મામા માસીનાની છે, કંપનીમાં ડાલા મથા છે માલિકો. આ તો આપણને ઉલ્લુ બનાવે છે ગુજરાત ભરને. કહેવાતા ગાંધીવાદીઓ, કહેવાતું તંત્ર, બે. કહેવાતા ગાંધીવાદીઓની પણ તમને કહી દઉં, ભલા માણસ જે કોંગ્રેસ સહિતના જે કેટલાક ગાંધીવાદીઓ છે એમ કે અરે આ તો ગાંધીજીના વિચારોનું હનન છે. અરે ભલા માણસ, આલો 3 રાજ્યમાં તમારી સરકાર છે, કર્ણાટક તમારી અથવા તમારા મિત્ર સહયોગી પક્ષોની, બરાબર? કર્ણાટક, તેલંગાણા અને હિમાચલ પ્રદેશ, રાઈટ? હાલો, ગુજરાત સરકાર ખરાબ છે ને આઈનું તંત્ર ફૂટલું છે ને ભ્રષ્ટાચાર ને ગાંધીના વિચારોને નથી માનતું, માની લીધું. હાલો, આ 3 રાજ્યો છે, તમે ત્યાં જડબેસલા કરી બતાવો. હાલો, દારૂબંધી એક ટીપું ન મળવું જોઈએ. કારણ કે તમે તો ગાંધીજીના વાહક છો. કોંગ્રેસનો તો દાવો છે ગાંધીજીનો, જેમ સરદાર પટેલ ને એ લોકો એમ માને છે કે ભાજપ વાળાએ હાયર કરી લીધા. બોલો, હવે આ મહાન વિભૂતિમાં કેવા ડકા થાય છે કે સરદાર પટેલને ભારતીય જનતા પાર્ટી વાળાએ હાયર કરી લીધા. ગાંધી તો કોંગ્રેસનો દાવો છે કે ગાંધી તો અમારી વિચારધારા છે. તો હું આ 3 રાજ્યના નામ બોલું છું. કોંગ્રેસના મિત્રોને કહો કે ન્યા તમારી સરકાર છે, તમારી અથવા તમારા સહયોગી પક્ષોની. ન્યા તમે, ગાંધીજી તો ભારતભરના છે ને, ખાલી પોરબંદરના તો છે નહીં. તમ તારે ન્યા દારૂબંધી બતાવો એટલે અહીંની સરકારને ભલે હેઠું ઘાલવું પડે, એવું નીચા જોણું થાય ને એવી જડબેસલાક દારૂબંધી કરી બતાવો. ચાલો ભાઈ, કોકનો વાંક કાઢવો એ જુદી વાત છે ને વાસ્તવિકતા જુદી વાત છે. વાસ્તવિકતા એ છે મયુરભાઈ, દર વર્ષે આપણે 18,000 કરોડ રૂપિયા જેવી એક્સાઇઝ એટલે કે આવક
આ દારૂબંધી કહેવાતી દારૂબંધીના કારણે ગુમાવીએ છીએ. અને આવક, આપણે એમ નથી કહેતા દારૂ વેચીને આવક મેળવવી જોઈએ. એમ તો પછી કાલવારે કોઈ એમ કહેશે કે મુંબઈમાં રેડ લાઇટ વિસ્તાર છે એટલે શું અમારે બધાને છૂટ આપી, એ વાહિયાત દલીલ છે. પણ જો તમે પૂર્ણતઃ દારૂબંધી લાગુ નથી કરી શકતા અને બધો જ પૈસો બુટલેગરોને જાય, દલાલોને જાય, હપ્તામાં જાય, કાળા બજારીઓમાં જાય, હરામખોરો પાસે જાય, એના કરતા તો બેટર છે કે 18,000 રૂપિયા રાજ્ય સરકારની તિજોરીમાં આવે તો હજી ક્યાંક હોસ્પિટલ બનશે, આંગણવાડી બનશે, ફલાણું બનશે, સરકારના શિક્ષણમાં ક્યાંક વપરાશે પૈસા. કઈ હાવ ગેરકાનૂની સરકાર પાસે એવું કોઈ ડિપાર્ટમેન્ટ તો નથી ને. આ તો સીધું છે ને. આવક અત્યારે ક્યાં જાય છે? સરકારને મળતી નથી તો ક્યાં જાય છે? હરામખોરો પાસે. તો એવી દારૂબંધીનો શું અર્થ? એમ મારું કહેવાનું છે. અને પોરબંદર છોડો મયુરભાઈ, ગુજરાતમાં 89 થી 90 એવી લિકર શોપ છે જેને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. બોલો. અને ડોક્ટરો, તમે જોજો, મોટા ભાગના પાસે જયારે તમે લખી રાખજો સાહેબ, કેવા ઉલ્લુ બનાવવાનું કારખાનું છે. આમાં શું છે, ઘોડાને તમારે જો સૂકું ઘાસ ખવડાવવું હોય ને તો લીલા ચશ્મા પહેરાવવા પડે. આ એવું છે. આ એટલે હેલ્થ પરમિટ, તમે નામ કેવું, હેલ્થ પરમિટ. એટલે દારૂ ખરાબ છે એમ તમે કહો છો તો હેલ્થ પરમિટ હોઈ શકે? તમે ધૂમ્રપાન તબિયત માટે હાનિકારક છે એમ લખો છો, તમાકુ ઉપર કેન્સરના ફોટા મૂકો છો, તમાકુની પડીકી ઉપર, બરાબર? આ ખાશો તો તમને તો દારૂ પીવો તો તમને સારું થઈ જાય. આ ડોક્ટર કેવા? અને કોઈ કરતા કોઈ ગરીબને આ રોગ નથી થતો. જેની પાસે મબલક પૈસો છે અથવા તો હરામનો છે એને બસ આ રોગ થાય છે કે તમે દારૂ પીવો તો હારા રહેવો. એટલે બોલો. અને એ શહેરના લોકો મોટા ભાગે પહોંચનારા લોકો, કોઈ ગરીબ સામાન્ય અપરાધી કે કોઈ બિલકુલ હાવ નોર્મલ સામાન્ય પ્રજા છે એને આ રોગ થતો જ નથી. તો આપણે હું સમજતા નથી? આ ઉલ્લુ બનાવવાનું કારખાનું નથી? અને જે કોંગ્રેસી લોકોથી માંડીને વિપક્ષો કે કોઈ પણ ગાંધીવાદી લોકો પણ આનો વિરોધ કરતા હોય, જે વિરોધ કરતા પૂછો તમારા પક્ષમાં કેટલા લોકો પાસે લીકર પરમિટ છે, તો મોટા ભાગના પાસે હશે, મોટા મોટા નેતાઓ પાસે. તો તમને પોહાય ને તમે ટેસડા કરો ને બીજા લઠ્ઠો પીને મરી જાય એમ. એટલે મારી દ્રષ્ટિએ અત્યારની જે તથાકથિત દારૂબંધી છે એનો કોઈ અર્થ નથી. એના કરતા બિલકુલ દારૂની પ્રમાણમાં લીગલી તમે છૂટ આપો તો સરકારને આવકે થાય, લોકોને કમસે કમ ક્વોલિટી બેઝ નો દારૂ, નહીતર દારૂ હારો નથી નથી ને નથી, પણ લઠ્ઠા કરતા તો હારો મળે, એમ મારું કહેવાનું છે. લઠ્ઠો પીને મરી જાય તો ન્યાય ઈ થાય તો ઈ. અને દારૂનું સામ્રાજ્ય તો જુઓ. અને જે કોંગ્રેસ થી માંડીને જે વિપક્ષો અત્યારે ધારો કે આવું કે ગાંધીજીના વિચાર, તો લતીફ શું હતો? ગાંધીવાદી હતો. અમદાવાદનો લતીફ હતા, જે કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા 4 કોરથી. શું હતો ને? એ કોને ટેકો આપતો હતો કોને ખબર નથી. અને અત્યારે પણ જેટલા લીકર માફિયાઓ છે એનું તમે આજકાલથી થોડા પેદા થયા છે. ભલે 30 વર્ષથી ભાજપનું સરકાર છે, તો પેલા હું દારૂબંધી હતી ત્યારે ગુજરાતમાં દારૂ મળતો નહીં? તમારે ગૂગલમાં સર્ચ કરો એટલે ખબર પડે. ઈનો ઈ જ પ્રથા છે, એમાં કાંઈ ફેર નથી. તો આ લોકોનો કહેવાનો અને કરવાના બેયના ઓલા કે ને દેખાડવાના ને ચાવવાના દાંત જુદા, એવું છે. ગાંધીના નામે નહીં, ગાંધીના નામે ભાજપની ઉપર આ લોકોને પ્રહાર કરવો એક મુદ્દાનો કાર્યક્રમ. પણ તમે પ્રણ લ્યો, વિપક્ષને કયો તમે પ્રણ લ્યો કે અમારો એક પણ કાર્યકર દારૂ પીતા પકડાય તો અમે પક્ષમાંથી કાઢી મૂકશું. દારૂ બહુ ગાંધીજીનો અમે વિચારધારાને માનીએ છીએ, અમારે દારૂ કઈ લેવા દેવું, કયો જી. તમે ગોવા, તમારી જાણ ખાતર મોટા મોટા રાજ્યોમાં તમે જાઓ ને તો સૌથી મોટા દારૂના જે કેટલાક બાર છે કે ફેક્ટરી છે, એમાં બધાની ભાગીદારી છે, એમાં મોટા ભાગના રાજનેતાઓ છે. એટલે હું મયુરભાઈ તમને કઉ છું કે પોરબંદર ને ગાંધી 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 કાંઈ હરામબરો. ગાંધીજીએ મેં તમને કીધું ખાલી દારૂ નહીં, તો આત્મશુદ્ધિ માટે કીધું તું. આમ નતું કીધું બંદૂક રાખીને. એને એમ કીધું તમારા આત્માના શરીરના સ્વાસ્થ્ય માટે દારૂ ખરાબ છે. એ સાચી વાત છે અને પાલન કરવું. પણ ગાંધીજીએ ખાલી આટલું જ ક્યાં કીધું? આપણે ઓલા બંધારણની વાતો કરીએ છીએ ને, જયારે જેને જે મન પડે ને ત્યારે બંધારણ, અને બંધારણ કોઈ કાયદો કરે ને ત્યારે ના અમે તો અમારા ધર્મના ઓલામાં માનીએ છીએ. ઈ જે સગવડીયો ધર્મ છે ને એવું આમાં છે.
ગાંધીજીએ તો અનેક વસ્તુ મેં તમને શરૂઆતમાં કીધું, સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવવું. આટલા બધા વ્રતો એને કીધા ગાંધીજીએ. લ્યો પાડો, લ્યો આ ગાંધીજીની ભૂમિ છે. તો એ કાંઈ નહીં, બસ આ એક કોમ્યુનિકેશન જે છે સમાજમાં, એવો વહેમ, એ વાતની વજન પડી જાય કે ઓહો, ગાંધીજીની જન્મભૂમિમાં દારૂની દુકાન, એટલે એ વિવાદનો મુદ્દો બને એટલે લોકો ચગાવે છે. પણ મારી દ્રષ્ટિએ અત્યારની જે સ્થિતિ છે કહેવાતી દારૂબંધીની, એના કરતા 1000 ગણી સારી વાત છે કે લોકોને, જેની પાસે સર્ટિફાઈ છે, જે પીવા યોગ્ય છે, જેને સારો ક્વોલિટીનો દારૂ પીવો હોય તો ભાઈ પીવે. બંધારણમાં લખ્યું છે 21 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિને શું ખાવું, શું પીવું, શું પહેરવું, કયો ધર્મ પાળવો, બધાય અધિકાર છે. એમાં સ્પીડ બ્રેકર મૂકવાની જરૂર નથી કે ગાંધીજી જન્મ કે ફલાણા જન્મ. જી મયુરભાઈ. સર, જે દારૂબંધીની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે જે સરકાર છે, ગુજરાત સરકાર, તે મોટું નુકસાન કરી રહી છે. આપણે તમે કહ્યું કે 18,000 કરોડની એકસાઇડ જે ડ્યુટી એમાં આવે છે, એના જે ટેક્સ મળતો હોય છે ના મળે. પરંતુ જ્યારે ગિફ્ટ સિટીની અંદર અમુક નિયમો સાથે રાખીને છૂટછાટ આપવામાં આવી છે, ને હવે કે જે અત્યાર સુધી ત્યાં પરમિશન નહોતી, ત્યાં હવે પોરબંદરમાં પણ પરમિશન આપવામાં આવી રહી છે તેવી ચર્ચા છે. તો લાગે છે સર કે આવનાર દિવસોની અંદર અનેક લોકોની માંગે છે કે ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે એ હટાવી લેવી જોઈએ. તો આવનાર દિવસોની અંદર ક્યાંક ગુજરાત સરકાર આ બાબતે આગળ વધી શકે એમ છે? સાહેબ, વધે તો કઈ ખોટું નથી, હું તો એમ માનું છું. બે ધડક. આપની જાણ ખાતર, ગોવા, આપણા બધા જેટલા રાજ્યો છે ને દેશના, એમાં ગોવા પણ એમાંનું એક રાજ્ય છે, રાઈટ? ત્યાં દારૂ બંધી નથી, દારૂ પીવાની છૂટ છે. આમ છતાં ક્રાઇમ રેટનો જે રેશિયો છે, તમારી જાણ ખાતર, એક જે આપણી જે સંસ્થામાં તમે સર્ચ કરવાની છૂટ છે કે જે ક્રાઇમ રેટ છે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, એનસીબી રેકર્ડ, નેશનલ જે છે એ પ્રકાર, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, એના અહેવાલ પ્રમાણે સૌથી નીચો ક્રાઇમ રેટ અગર ક્યાંય હોય તો એ ગોવામાં છે. બોલો, જો દારૂ પીવાથી ઘરેલું હિંસાથી માંડીને અપરાધી તત્વો વધીને ફૂલી ફાલતા હોત તો ગોવાથી માંડીને બાકી બધી જગ્યાએ હાહાકાર મચી ગયો હોત અને ગુજરાતમાં પરમ શાંતિ હોત, કારણ કે અહીં દારૂબંધી છે. બલકે ચિત્ર ઉલટું છે કે નહીં, હા કે ના, એના જેવું. રાજસ્થાનમાં દારૂની છૂટ છે, મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે, મધ્યપ્રદેશમાં છૂટ છે, વિશ્વના એટલે ભારતના તમામ રાજ્યોમાં છૂટ છે, રાઈટ? તો ત્યાં તમને ગાંધીજીની શરમકાંડ નથી નડતી. ગાંધીજી કેવળ પોરબંદર ને ગુજરાતના જ છે, દેશના નહોતા. અને કાં પછી એ લોકો ગાંધી વિરોધી ગણવા? આવું નથી. દિલ્હીમાં દારૂના, અરવિંદ કેજરીવાલની સરકાર ગઈ કટકટાવામાં, દારૂના પૈસા ખાધા, એટલે દારૂને કારણે જ ગઈ. દારૂના ઠેકા આપવામાં પૈસા કટકટાવવાના આક્ષેપ સાથે એની સરકાર ગઈ. જો દારૂ ખરાબ હતો તો ભારતીય જનતા પાર્ટીએ એવી પ્રચાર ન કર્યો કે ઓહો, આ રાજનીતિમાં શુદ્ધિકરણની વાતો કરીને આવેલા લોકો દારૂના અડ્ડા ખોલી રહ્યા છે. એમ નહીં, દારૂના અડ્ડા દિલ્હીમાં હતા, છે ને રહેશે. તો દિલ્હી વાળાને બુદ્ધિ ન હોય, આપણે બધા ચર્ચા કરીને આપણને કોઈ ટીકા કરે તમે યાર બ્રાહ્મણ અથવા તો પત્રકાર ઉઠીને દારૂની ઓલી કરો, એટલે ભાઈ દારૂની નથી કરતા, આ જે અત્યારની પડોજણ છે એની કરીએ છીએ. એટલે જેટલા લોકો વિરોધ કરે છે એની વિરોધની, લખે ને કે ચહેરે પે નકાબ રખકર સચ की बात करते हैं, चेहरे पर नकाब रखकर सच की बात करते हैं, ये वही लोग हैं जो झूठ से सौगात करते हैं. વાસ્તવિકતાથી પર, ખોટે ખોટા દંભમાં ને દંભમાં, જેટલી દારૂબંધી દંભી છે એટલો જ દંભ દારૂબંધીને વિરોધનો પણ છે. વિરોધી પણ એટલા જ દંભી છે. એટલે રાજ્ય સરકાર, ગુજરાત રાજ્ય સરકાર, માની લો કે ઓલિમ્પિકના બાને પણ હવે તમે જોજો, હમણાં ઓલિમ્પિક 2036માં છે, તો તમે લખી રાખજો 2030 સુધીમાં સરકાર મોટા પાયે દારૂના જેને લીકર શોપ કહેવાય, લાયસન્સ ધારક, એવા કદાચ ખોલશે ખરા. તો ખોલવાય જોઈએ ભાઈ સાહેબ. હવે આપણે રહીએ છીએ ગ્લોબલ વર્લ્ડમાં,
ગાંધીજી આ જન્મથી કઈ લંડન વાળાને ગાંધીજીને કઈ લેવા દેવા ન હોય. તમારે જો ગ્લોબલ વર્લ્ડ સાથે સંકલન કરવું હોય, ગુજરાતને ગ્લોબલ વર્લ્ડ ની સાથે જોઈન્ટ કરવું હોય, તો અહીંયા આવું ન હાલે. છોછ તમારી જાણ ખાતર મયુરભાઈ, વૈશ્વિક સ્તરની હવે આપણે ત્યાં જે સરકારે, નરેન્દ્ર મોદી સરકારે વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગોને, અહીંયા રોકાણકારો, વિશ્વભરના ઉદ્યોગોને કીધું ગુજરાતમાં આવો, શાંતિ છે, બરાબર, શ્રમિકો પણ તમને જોઈએ એવા મળી જાય. ઔદ્યોગિક શાંતિનું આ એવું આખો દેશ છે વિશ્વભરમાં કે ભારતનો એમાં જોટો નથી. તો એમાં એ આકર્ષે છે કે ભાઈ તમે અહીંયા આવી તમારા પૈસાનું રોકાણ કરો, ધંધા ધાપા કરો. હવે ન્યા દારૂ પીવો ઈ આપણે ચા ને કોફી પીવી એના જેવું છે પરદેશમાં. તો અહીંયા રોકાણ કરે તો એને શું કરવાનું? હવારે કહુંબો કરવાનો ચાનો, એને ગળે ના ઉતરે, એને હવાર તો જ પડે. પેલા દારૂના કઈક પેગ બેગ હોય મારતા હોય તો ભલામણ બે તમારે લોટે ફાંકવો ને ભહવું એ બે ના હાલે. તમે ભસ્યો તો લોટ તો ઉડવાનો. એટલે વિશ્વભરના તમારે રોજગાર અહીંયા એની તમારે રોકાણકારોને આકર્ષવા હોય, તમારે જગતની સાથે સંકલન કરવું હોય, તમારે તાલમેલ બોલાવવો હોય, તો હવે આપણે જે તથાકથિત જૂની પુરાણી માનસિકતા છે, મહાત્મા ગાંધીજીએ નથી કીધું કે ભાઈ કોઈ પણ ભોગે મારા ગુજરાતમાં દારૂબંધી મૂકજો. ગાંધીજીનું ક્યાંય વર્જન નથી, એના નામે ચાલે છે. ગાંધીજીએ તો આત્મશુદ્ધિ માટે, એમ તો આપણે ત્યાં જુનાગઢ પાસે બિલખા છે, આંગણે આવેલો અતિ ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દીધા. અત્યારે એવું બધાને કહેવાય કે તમારા દીકરા ખાંડીને ખવડાવી દો? જલારામ બાપાએ સાધુ સંતની સેવા માટે તેને પોતાના ધર્મપત્રીને સમર્પિત કર્યા, સંતો મહંતોની સેવા કરો. અત્યારે કોઈ દઈ દે એમ? કોઈને કહેવાય વીરપુરમાં જઈને ભાંગી ના નાખે? ભાઈ ઈ મહાન હસ્તીઓ થઈ ગઈ, એ એક આઇકોનિક વાતો છે. અને ત્યારે વિકાર નતું એટલે ધર્મપત્ની આપી. અત્યારે તો ઘરના નડે એમ છે, બહારની તો વાત ક્યાં છે. એટલે સમય પલટી ગયો છે મયુરભાઈ. એટલે હવે આપણી ઘીસી પીટી કેસેટ ગાંધી 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 જન્માતા, ભાઈ સારી વાત છે, ગૌરવ છે ગાંધીજી જન્માતા આપણે ત્યાં. તો પણ ગાંધીજી જ્યાં આફ્રિકામાં જ્યાં બેરિસ્ટર તરીકે હતા, પૂછો ન્યાય એને ક્યારેય નથી કીધું કે શરાબ ખરાબ હોવો જોઈએ. ત્યાં તો સામાન્ય રીતે લોકો પીવે જ છે. અને આપણે ત્યાં કોણ નથી પીતું? જે પીવા માંગે છે ગુજરાતમાં, આજ કોંગ્રેસના લોકો નથી કહેતા કે ભાઈ અહીંયા અત્યારે હમણાં ગેસની કિલ્લત થઈ ઈરાન ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકામાં, તો શું કીધું? પેટ્રોલ મળે કે ન મળે, પાછા તમે જો કોમિક્સ કરેલું છો સોશિયલ મીડિયામાં કે ધીરજ ધરો, ધીરજ ધરો, ચિંતા કરોમાં સરકાર પેટ્રોલ ખૂટવા નહીં દે. પછી પાછું નીચે કોમેન્ટ લખે દારૂ ખૂટવા ન દે, પેટ્રોલ ખૂટવા દે કે લે બોલો. એટલે હવે મળે તો છે, એ તો કમસે કમ હાલો સરકાર નિષ્ફળ ગઈ કે એ જવા દો. સરકાર નિષ્ફળ ક્યારે ગઈ? તમે પીવો છો ત્યારે ને. હાલો, સરકાર ઘરે ઘરે જાય બંદૂક લઈને. અચ્છા, સરકારે કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્ર રાખ્યું. મારા ઘરમાં હું મારા ઘરમાં કોકને મારું કૂટું, તેમાં સરકાર શું કરી લે? તો તમે દારૂ પીવો છો તો એનું બાકીનું બધું મેકેનિઝમ છે. તમે ન પીવો તો કંપની વાળા શું કરે મને કયો? હાલો. તો કોંગ્રેસ થી માંડીને વિપક્ષો કે આલોચકો એમ કેમ નથી કહેતા કે હાલો આપણે એવી ઝુંબેશ ચલાવીએ કે લોકો સ્વયં દારૂનો બહિષ્કાર કરે? એમ નથી કરવું. ભાજપનો બહિષ્કાર કરી નાખો કે સત્તાધારી પક્ષનો બહિષ્કાર કરે. અને ભાજપ જયારે સત્તામાં ત્યારે એ કોંગ્રેસનો કરતી હતી. એ બેના મુદ્દા આ જ છે, એક ही थाली के चट्टे बट्टे हैं. ટૂંકમાં પક્ષનો વિરોધ કરવો છે, આ પદ્ધતિનો નહીં. એટલે જો રાજ્ય સરકાર આજે, જો કે એપ્રિલ ફૂલ છે, એટલે મને એક ભાઈનો ફોન આવ્યો યુટ્યુબર્સનો. મને કે સાહેબ બહુ સિન્સિયરલી એક વાત જાણવા મળી છે, જો એના ઉપર ડિબેટ કરી. કીધું શું છે કે નરેન્દ્ર મોદી અહીંયા ગઈકાલે આવ્યા હતા ને એને હર્ષ સંઘવીને કીધું કે 1 તારીખથી આપણે 1 મે છે, એટલે હવે નજીકના ભવિષ્યમાં ગુજરાતમાંથી સંપૂર્ણપણે દારૂબંધી હટાવી લેવાની જાહેરાત કરો. અરે કીધું ભાઈ સાહેબ એપ્રિલ ફૂલ છે. અને આમ તમને કહું મયુરભાઈ, દારૂ બંધીને લાગે વળગે ત્યાં સુધી આપણે ત્યાં 12 માસ એપ્રિલ ફૂલ છે. કારણ કે પીનારા જ ફૂલ છે. ભગવાન બચાવે. તો યાર જે છે એ તો છે. હવે લાજ કાઢીને ગાળું જો હાહારાની, એમાં કઈ માન ન જળવાય. વાત તો એનો છે ને, લાજ કાઢવી એટલે એની આમન્યા જાળવી. હું લાજ કાઢીને ગાળું બોલું તો વાત તો એનો થઈ. એમ આપણી ત્યાં પકડાયા વગરનો પીવાની છૂટ છે. બોલો, એના કરતા તો ખુલ્લેઆમ પીવે તો શું વાંધો? અને જો છૂટ હોય મયુરભાઈ, તો હકીકતે કોઈ પીને મરી જાય એવું નથી બનતું. અત્યારે લસ્સી પીવાની છૂટ છે કે નહીં ગુજરાતમાં? શેરડીનો રસ પીવાની છૂટ છે કે નહીં? બાસુંદી પીવાની છૂટ છે કે નહીં? કોઈ મરી ગયું બાસુંદી પીને? શેરડીનો રસ કોઈ આખો ઘડો પી ગયો ફાટી પડ્યો સાંભળ્યું કે?
કારણ કે એ આરોગ્યપ્રદ છે. દારૂમાં નુકસાનકારક છે, હકીકત છે, પણ જો એની ધારો કે છૂટ આપવામાં આવે તો કોઈ પાગલ નથી. શરૂઆતના ફેસમાં કદાચ બને, કારણ કે આ નવા નવા તો બૂટે ડંખે. એટલે શરૂઆતમાં જેને 10-15 વર્ષથી માંડ ચોરી છુપીથી કઈક પીધો હોય ઈ ઘડો માંડી દે, ઈ બને એવું બને, કઉ છું. પણ પછીથી જયારે મળે જ છે તો પછી માણસ સમજીને પીવે છે. આ મહારાષ્ટ્રમાં મેં 10 વર્ષ નોકરી કરી મુંબઈમાં. આપણે લોકો જેમ અહીંયા જ્યુસ પીએ છીએ એમ લોકો ત્યાં પીવે જ છે દારૂ. કોઈ બાધીને મરી નથી જતું, કોઈને કઈ નથી થતું. એ બધા જીવે છે, આનંદ મંગળ કરે છે, સમજી લો. અને જો દારૂ ખરાબ હોય તો મને જે લોકો આપણી ટીકા કરે કે ભાઈ તમે ઉઠીને દારૂની ફેવર કરો છો, તો મને તમે કહો તમે કયા ડોક્ટર ઉપર મોરચો માંડ્યો? ભાઈ હેલ્થ પરમિટ કોઈ દી અપાય દારૂમાં? એની સામે કઈ નથી કરતા, બલકે છેડા અડાડે છે કે આપણને હેલ્થ પરમિટ મળે ખરી કોઈ હિસાબે, લાવો તો ટેસડા કરીએ. સાહેબ, એટલે આ 80% હેલ્થ પરમિટ પાછી એવી હોય કે ખરેખર ખાલી નામ પૂરતી એની હેલ્થ ખરાબ હોય અથવા તો એને દારૂની જરૂર હોય, એમાંય રૂપિયા કટકટાવીને આ પ્રમાણે આખું કૌભાંડ ચાલે જ છે. આપણે જાણીએ છીએ મયુરભાઈ, એટલે જ હું કહું છું, મેં તમને શરૂઆતમાં એટલે જ કીધું ને કે આ દારૂ બંધી નથી, દારૂ દંભી છે. અને એના કરતા દારૂનો વિરોધ, દારૂ બંધીનો જે વિરોધ કરે છે અત્યારે, એટલે કે સરકારનો જે વિરોધ કરે છે કે ના 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 ગાંધીજીના નામે એમ કે આ કરવું ન જોઈએ, ગાંધીના વિચારોને મારી નાખે છે, એવી જે ફિસિયારી કરે છે, હોશિયારી કરે છે, એ એના કરતા મોટા દંભી છે. તમે લોકો, એટલે કે જે લોકો વિરોધ કરે છે એને મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો એક કામ કરો. અમથાય અત્યારે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે અપક્ષ હોય કે બીજા સૂચિત નેતાઓ છે, અત્યારે તો નવીરા ધૂપ છે, સરકાર તો છે નહીં, તો ભલામણા તમને અમારા હિતની એટલી બધી પડી હોય, તમારી પાસે લાખોની સંખ્યામાં કાર્યકરો છે, તો હાલો ગામડે ગામડે તમે જેમ ચલો ફલાણે ચલો ઢીકણે એમ કરીને આંદોલનો કરો છો, એમ આવી ઝુંબેશ કાને ચલાવતા કે ભાઈ દારૂ જે છે એ આરોગ્ય માટે હાનિકારક છે. અને અમે વિપક્ષ તરીકે અત્યારે અમે ફ્રી છીએ માની લ્યો, પણ જનતાના હિતાર્થે અમે ગામે ગામ એવી સભાઓ કરીએ, ગામે ગામ રેલી રેલા કાઢીએ, સ્ટીકર પોસ્ટર મૂકીએ, કાર્યકરોની નોંધણી કરીએ, એ પ્રચાર કરે દારૂ તો હોવો જ ન જોઈએ, બધા બિલકુલ સીસીટીવી કેમેરાની જેમ ધ્યાન રાખે, કોઈ દેશી દારૂની ભઠ્ઠી કે કોઈ વિદેશી દારૂ ક્યાંકથી લઈ આવતો હોય તો એની પણ અમે તપાસ કરીને અમને હેડક્વાર્ટરમાં કહીએ, અમે પોલીસ વડાને કહીએ, એની ઉપર દરોડા પડાવીએ. દારૂ પીનારાને દારૂ છોડાવવા માટે શું શું કરવું જોઈએ, જે મનોવૈજ્ઞાનિક તબીબોથી માંડીને કેટલાક આયુર્વેદિક ઉપચારો છે એનો પ્રચાર કરી, આવું કઈ નથી કરતા. એને તો બસ સરકારી તંત્ર પર માટલા ધોવા છે. એટલે હું કે ભાઈ અમને આપત પછી અમે ખેલ નાખીએ એમ. નહીતર તો આ કરવું જોઈએ ને. મેં કીધું એમ, તમે તો દારૂના જ વિરોધ, તમે ભાજપના વિરોધી હોઈ શકો એમ જ્યાં, પણ દારૂના તો હોવા જોઈએ ને, ભાજપના ન પણ હોવા. હાલો શાસક બાક્ષ, અને ભાજપ આજે સત્તામાં 30 વર્ષથી જતા, આની પેલા કોંગ્રેસ હતું તો કઈ ગુજરાતમાં એવું નતું કે દૂધની નદીઓ વહેતી હતી, તેથી આ જ ધંધો હતો. ઉલટાના બુટલેગરો તો અડધા પડધા સત્તામાં હતા. એટલે ઈ તો બોલો જ માં તમે કે અત્યારે, અને હું અત્યારની સરકારની ફેવર નથી કરતો, પણ આપણી પ્રજાની માનસિકતા એવી છે. નહીતર આપણે બંધારણમાં ઘણી વખત કહીએ છીએ ને, અત્યારે જેમાં રાજકોટમાં ડખો હાલે કે પોલીસને એમ કે હાથ ઉપાડવાનો અધિકાર નથી, એટલે આ બંધારણમાં ખૂન કરવાનો અધિકાર નથી, લૂંટ કરવાનો અધિકાર નથી, અપહરણ કરવાનો અધિકાર નથી, કોઈને બંદીવાનથી બનાવીને રેપ કરવાનો અધિકાર નથી, કોઈ પ્રકારનો અધિકાર ક્યાં છે? તો બધું થાય છે કે નથી થતું? એને કહેવાય માનસિકતા. તો માનસિકતા, કોઈ કાયદો માનસિકતાથી, અને કાયદો કડક થાય તો વળી પાછો એમાંય ડખો. એટલે કોંગ્રેસ હોય કે વિરોધ હોય, હું એમ કહું કે રાજનીતિ ઉપર આ મુદ્દો કરવાનો થતો જ નથી. આ મુદ્દો આત્મ સુધીનો છે, નૈતિક છે. મંદિરમાં જોડા પહેરીને ન જવાય, એમાં બોર્ડ મારવાની જરૂર નહીં. અને આપણે ઘણી વખત કહીએ છીએ કે માને માં કહેવાય, બાપુજીના પત્ની ન કહેવાય, એમાં કઈ કહેવાની જરૂર નહીં, માં જ કહેવાય. ઈ સમજણ જો હોય તો દારૂનો બહિષ્કાર કરો ને. હાલો બુટલેગર શું કરી લે મને કયો? એક પણ ટીપું પીવાનું નહીં એમ કરો તો ક્યાં બુટલેગર શું કરે? દારૂથી ના હે? દારૂ ખેતી માલ છે? કોઈ પાણીની જેમ દારૂ વપરાય? નહીં. તમે પીવો છો એટલે આવે છે ને. તો પીનારા ગાંધીનો વિરોધી, પીનારાથી ગાંધી દ્રોહી ન ગણાય? જેમ પક્ષને કે તંત્રને કે પોલીસને આપણે કહીએ છીએ કે ગાંધી વિરોધી છે, નિષ્ફળ છે, નિષ્ફળ છે, તો આ પ્રજા પણ નિષ્ફળ ન ગણાય? કારણ કે કોઈ આવીને દારૂ અહીં ઢોળી નથી નાખતા ખેતરમાં, પી જાય છે લોકો. તો પીનારા લોકો છે ગાંધીદ્રોહી, પણ ગાંધીની ક્યાં સવાલ છે? આ સવાલ તો તમારા શરીરનો છે, મારા ને તમારા, કે શરીર માટે આ ખરાબ છે. કયો લઠ્ઠા જેવો અને બોગસ દારૂ.
ફોરેનમાં દારૂ પીવે છે ક્યાં કોઈ ત્યાં તો સામાન્ય મેં કીધું આપણે પાણી કે ચા પાણી પીએ એમ તો ત્યાં દારૂ પીવે છે કોઈ સાંભળ્યું તરફડિયા મારીને મરી ગયા એવા કે રેકોર્ડ આવ્યા લઠાકાંડ જેવા? તો જો ગુજરાત સરકાર અત્યારે તો એપ્રિલ ફૂલ જેવી વાત છે ને કોઈ દી એવું કરે નહીં, કારણ કે આ પાછું મતના ડખા છે. જો મતના ડખા ન હોય ને તો હકીકતે તમને કહું સરકાર માન્ય દારૂની દુકાનો હોય અત્યારે છે, એ આમ તો માન્ય જ છે પણ એમાં ઓછો વેચે છે, અમાન્યમાં વધુ. ખટારા મોઢે નથી આવતો દારૂ, આપણે નથી જાણતા. ખાલી ડ્રાઈવર રાખે, ખટારો ભરીને આવે રાજસ્થાન થી બોર્ડર થી, તે બોર્ડરે હું ભૂત છે? બોર્ડરે કોઈ છે નહીં. બોર્ડરે બધા બાડા છે, આંધળા છે. બોર્ડરે કોઈ માણસ નથી છે. કટાવીને બધી વહીવટ છે, જ્યાંથી આખો ખટારો આવે. તમારી મારી ગાડી જાય તો આપણે ટોલ ટેક્સ ના ભરીએ તો આગળ જઈ નથી શકતા. દારૂ નાખો ખટારો આવી જાય એને ખબર નથી પડતી. બોલો, વર્ષોથી પાછી 1-2 દિવસ થોડું છે, વર્ષોથી એ ખબર નથી પડતી દારૂ ખટારો ક્યાંથી આવી જાય. અને ક્યારે પકડે ખબર છે? જ્યાં ઉતારવાનો ને ત્યાં સુધી કઈ નહીં. એટલે હાવ રેઢું પડશે. આ તો સારું છે દારૂ લઈ આવે, કોઈક તો RDS લઈ આવે તો તમારાથી ઈ જ થાય ને હાલત. આ ડ્રગ્સ નથી આવતું, પરદેશ થી આવે છે ડ્રગ, અફઘાનિસ્તાન પણ. તો શું કે દરિયામાં તરતા એટલે આ તો ગજબ કહેવાય. આપણે એમેઝોન કે ફ્લિપકાર્ટ માંથી 15-20-50 રૂપિયાની કોઈક વસ્તુ મગાવીએ, 3 રસીદ હોય, 3. એક ડિલિવરી વાળો આપણને એની પાસે રાખે, એક આપણી સહી લે, અને એક કંપનીમાં પોતાની પાસે હોય. એક 50 રૂપિયાની આઈટમમાં 3 રસીદ હોય. કરોડો રૂપિયાનું ડ્રગ્સ એમને આવી જાય. કબૂતર જા કબૂતર જા એવું હોય કોઈ દી? પણ બુદ્ધિપૂર્વક છે. કેટલાક પકડાવા માટે મોકલે છે અને કેટલાક ઘુસાડી દેવામાં આવે છે. અહીંયા પકડાય એટલે એનું હચવાઈ જાય, અમે બહુ એલર્ટ છીએ. અને જ્યાં પ્યાસી છે, પોગાડવાનો ધંધો છે, ન્યાય પહોંચી જાય. તો દારૂમાં એવું છે. એટલે મેં આપને કીધું મયુરભાઈ કે આ દારૂબંધીથી બધાને નુકસાન છે. દારૂબંધીથી કહું છું, કારણ કે બેસુમાર રીતે બુટલેગરો ફોર્યા છે. તંત્ર ફૂટલું થઈ ગયું, હપ્તા ખાવ થઈ ગયું, બરાબર. પછી પીનારાને ખબર છે કે માંડ મળી છે, એટલે ઈ પણ માપ વગરનું પીવે એટલે દારૂનું કામ કરવાનો. એટલે પછી જેના હડફટે ચડી બધાને સત્યાનાશ કરવાનો, પોતાનું તો કરે જ કરે, ઘરમાં સત્યાનાશ કરવાનો, મારકૂટ થી માંડીને બધું. અને સરકાર એક્સાઇઝ ગુમાવે છે, એ જુદું. જે એની 18,000 કરોડ, કઈ વિચાર તો કરો, 1-2 નહીં, વર્ષે. બીજા બધા રાજ્યો જ્યાં દારૂની છૂટ છે, ત્યાં 5 થી 12% જેટલી એક્સાઇઝ જે છે એની આવક છે. 6 થી 15% જેટલી એક્સાઇઝ ની આવક છે. અને એને કારણે, અને અત્યારે શું થાય છે, આપણી આવક ક્યાં જાય છે ખબર છે? અત્યારે આપણે દારૂ અહીંયા કહેવાતી બંધી છે, એટલે આપણી આવક જે છે દીવ, દમણ, આબુ, ઉદયપુર, ત્યાં આડોશી પડોશી જે છે ને પ્રદેશ, ત્યાં હોય જાય. હું કામ? ત્યાંથી નીકળે ત્યારે જે થતું હોય, અહીં તો હરામનું છે, અહીં તો ગેરકાનૂન છે, દારૂની બંધી છે ને એમને ઘુસાડી દેવાના છે, એટલે કોઈ કાગળિયા તો થતા નથી. એટલે જોઈ એટલા પૈસા બચે, ધારો કે તો શિક્ષણ થી માંડીને બીજા કોઈ સારા, અથવા તો વ્યસન મુક્તિમાં વાપરી શકાય. હાલો ને, અને પછી તમે કરો. પણ અત્યારની દારૂબંધી જે દંભી દારૂબંધી છે, એનો કોઈ મતલબ મારી દ્રષ્ટિએ નથી. હમણાં આપણે 2036માં ઓલિમ્પિકના યજમાન ભારત બનવાનું છે. તો ઓલિમ્પિકમાં તો વિશ્વભરના નેતાઓ, કોચ, ખેલાડીઓ, ડિગ્નિટીઝ, બધા લોકો આપણે ત્યાં આવવાના, ગુજરાતમાં આવવાના, બધે આવવાના. તો એને શું કરવાનું? લસ્સી પાવાની? એને ગળે ઉતરે? અમુક વસ્તુ ગળે, આપણે કહીએ છીએ ને કે એક અધિકારી હતા ને, એની હિસાબના ફાઇલ ને કાગળિયા હતા ને, એની બકરી ખાઈ ગઈ. મંડ્યો અધિકારી મારવા બકરીને. તોલા ભાઈ એનો પશુપાલક હતો, એને કીધું બકરીના માલિક, ભાઈ સાહેબ હું કામ મારો છો મારી બકરીને? અરે કે અમારા હિસાબના કાગળિયા ખાઈ ગઈ, સરકારમાં આપવાના હતા. એ કે ઉભા રહી, હું તમને કાઢી દઉં. એને બકરીના મોઢામાંથી કાગળિયા કાઢી દીધા બુદ્ધિપૂર્વક, અને સાહેબ ને આપ્યા, લ્યો સાહેબ આ કાગળિયા. ઓલો સાહેબે મૂંઝાણો, ગજબ કેવાય. અરે કે ભાઈ, તમે આ કઈ રીતે હિસાબ, મને મોઢામાંથી કઈ રીતે કાગળિયા પાછા કાઢી દીધા કોરા? અરે એ કે સાહેબ એમાં કાંઈ નથી, જે હિસાબ સરકારને ગળે ન ઉતરે, મારી બકરીના ગળે ઉતરે કોઈ દી? આ દારૂબંધી પણ એવી છે. એટલે જેને પીવો એને મળી રહે છે, ગેરકાનૂની ધંધા થાય, કરોડો રૂપિયાની એક્સાઇઝ ચોરી થાય, અબજો રૂપિયા કટકટાવે, બધા માફિયા જે છે એનું રાજ્ય થાય, બુટલેગરોનું સામ્રાજ્ય થાય, અપરાધીની ચરમસીમા. પછી ઘરેલું ઝઘડા પણ એટલા જ ખતરનાક, કારણ કે પ્યાસી હોય, માંડ મેળો, પી લ્યો. આવી ખતરનાક દારૂબંધી જે છે, એના કરતા તો વાજબી દારૂની છૂટ વધુ સારી. એટલે પોરબંદરમાં જો સરકાર આ પહેલ કરી જ રહી છે, તો મારી દ્રષ્ટિએ એમાં જરાય ખોટું નથી. સરકારે કરવી જોઈએ. પોરબંદર નહીં, માનસિક રીતે બધાને
કેવું જોઈએ કે અમુક ક્વોલિટીનો માની લો, કારણ કે હેલ્થ પરમિટ તો તમે જ આપો છો, સરકાર જ આપે છે ને, ડોક્ટર ટૂંકમાં ભણેલા ગણેલા. તો હેલ્થ માટે સારો એવો દારૂ મળે તો વાંધો શું છે? તબિયત બગડે પછી જ આપો, એને કરતા તબિયત ન જ બગડે એવું કરો ને. બરાબર. એટલે આપણે કહીએ છીએ ને કે ભાઈ સાવધાની જે છે ને એ સારવાર કરતા વધુ સારી. હા. તો સાવધાની રૂપે, એટલે ટૂંકમાં જો સરકાર આ તરફ જતી હોય, આજે તો એપ્રિલ ફૂલ છે એટલે ઠીક છે, પણ પોરબંદરની વાત સાચી જ છે. એવું સાંભળ્યું છે કે ત્યાં પ્રોસેસમાં છે અત્યારે. તો હોય તો ખોટું નહીં ને, ભવિષ્યમાં જેમ ગિફ્ટ સિટીથી માંડી અને અનેક જગ્યાએ મેં કીધું ને, ગુજરાત રાજ્યમાં 80 થી 90 જેટલા લીકર શોપ કાયદેસરના છે. અને 36માં જયારે ઓલિમ્પિક આપણે ત્યાં રમાશે ત્યાં સુધીમાં કદાચ આનાથી 2-4 ગણી સંખ્યા વધી જાય તોય નવાય નહીં. પણ જે થાય તે, હું તમને કહું, હાવ જે કહેવાય છે ધંગ ધડા વગરની દારૂબંધી છે એના કરતા તો બિલકુલ સાફ સુથરી એ દારૂની છૂટ વધુ સારી. જી મયુરભાઈ. જી સર, ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર.